એક કાગડાએ કહ્યું, ભગવાન કોને આપે છે અને કોની પાસેથી છીનવી લે છે? પ્રિય ભક્તો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે કોઈ માણસ રોજ ભગવાનનું નામ લે છે, મંદિર પણ જાય છે, પૂજાપાઠ પણ કરે છે, છતાં પણ તેના જીવનમાં દુઃખ, અભાવ અને અશાંતિ કેમ બની રહે છે? શું માત્ર ભગવાનનું નામ લેવાથી જ જીવનની તમામ સમસ્યાઓનું સમાધાન થઈ જાય છે? કે પછી ભક્તિના પાછળ કોઈ એવો ગૂઢ સત્ય છુપાયેલો છે જેને આપણે સમજતા જ નથી? ઘણા લોકો કહે છે, હું તો ભગવાનને માનું છું, પછી મારા સાથે જ આવું કેમ થઈ જાય છે? પરંતુ કદાચ આપણે આ સમજતા નથી કે ભગવાનને માનવામાં અને ભગવાનના માર્ગ પર ચાલવામાં ખૂબ મોટો ફરક હોય છે. આજે આ કથા એ જ ફરકને ઉજાગર કરશે, જ્યાં એક એવો માણસ છે જેના પાસે કશું નથી, છતાં તે અંદરથી પૂર્ણ છે, અને બીજો એવો છે જેના પાસે બધું છે, છતાં તે બેચેન અને દુઃખી છે. આ કથામાં ભગવાન પોતે જ પ્રગટ કરશે કે તેઓ કોને ધન આપે છે, કોની પાસેથી છીનવે છે, અને કેમ ઘણા વખત નામ જપ કરનાર પણ જીવનની પીડાથી મુક્ત નથી થઈ શકતો. તો આ કથાના અંત સુધી જોડાયેલા રહો, કારણ કે આજની આ કથા માત્ર સાંભળવા માટે નથી, પરંતુ પોતાના જીવનને સમજવા માટે છે. આજની કથામાં આપણે જાણીશું કે આખરે ભગવાનનું નામ લીધા પછી પણ માણસ દુઃખી કેમ રહી જાય છે. સાંજનો સમય હતો. એક પીપળાના ઊંચા ડાળ પર એક કાળો કાગડો બેઠો હતો. તેની આંખોમાં અજાણી એવી ચમક હતી, એવી ચમક જે માત્ર જોયેલી પીડા અને સમજાયેલા સત્યમાંથી જન્મે છે. તેના બાજુમાં એ જ ડાળ પર તેની કાગડી પત્ની બેઠી હતી. ઘણા સમયથી તે કંઈક વિચારતી હતી. પછી અચાનક તેણે પ્રશ્ન કર્યો, સ્વામી, એક વાત પૂછું? કાગડાએ ચાંચ બંધ રાખી, આંખો બંધ કરી, જાણે તેને ખબર હોય કે આ પ્રશ્ન સામાન્ય નહીં હોય. પત્નીએ આગળ કહ્યું, આપણે રોજ મનુષ્યોને જોઈએ છીએ, કોઈ દિવસ રાત ભગવાનનું નામ લે છે, છતાં પણ દર ભટકે છે, અને કોઈ ભગવાનનું નામ પણ નથી લેતો, છતાં પણ ધન, વૈભવ અને સુખમાં ડૂબેલો રહે છે. શું ભગવાન અન્યાયી છે કે પછી આપણે જ કંઈ સમજ્યા નથી? આ સાંભળતા જ કાગડાએ ઊંડી શ્વાસ લીધી. તેની આંખોમાં જાણે વર્ષોની કથાઓ ઉમટી આવી. તે બોલ્યો, દેવી, તમે ખૂબ ઊંડો પ્રશ્ન પૂછ્યો છે. આ એ જ પ્રશ્ન છે જે મનુષ્યને તોડી પણ નાખે છે અને જોડે પણ છે. કાગડો થોડું રોકાયો, પછી બોલ્યો, આજે હું તમને એક કથા સાંભળાવીશ. આ કથા મેં મારી આંખોથી નથી જોઈ, પરંતુ સમયની ગોદમાં બેસીને સાંભળી છે. આ કથા જણાવશે કે ભગવાન કોને આપે છે અને કોની પાસેથી છીનવી લે છે, અને આ પણ કે ભગવાનને માનનારા કરોડો છે, પરંતુ ભગવાન કોને માને છે તે બહુ ઓછા લોકો જાણે છે. કાગડી ધ્યાનથી સાંભળવા લાગી. કાગડો બોલ્યો, આ કથા છે એક એવા મનુષ્યની જે સૌથી ગરીબ હતો, પરંતુ સૌથી ધનવાન બની ગયો. ધનથી નહીં, ધર્મથી. બહુ સમય પહેલાની વાત છે. એક સામાન્ય ગામ હતું. એ ગામમાં ન તો કોઈ મહેલ હતો, ન કોઈ મોટો બજાર, પરંતુ એ જ ગામની એક રસ્તાની બાજુએ રોજ સવારે એક માણસ બેસતો હતો. તે એક મોચી હતો. તેની પાસે ન તો દુકાન હતી, ન છતવાળું ઘર. ક્યારેક ચોરાહે, ક્યારેક મંદિર બહાર, તો ક્યારેક વડના ઝાડ નીચે તે જૂતા ચપ્પલ સીવતો. દિવસભર મહેનત કરતો તો સાંજે ચૂલો બળતો. કાગડો તેની પત્નીને બોલ્યો, દેવી, તે માણસ એટલો ગરીબ હતો કે જો એક દિવસ કામ ન મળે તો તે રાત્રે ભૂખ્યો સૂવો પડે. પરંતુ તેની એક વાત અમૂલ્ય હતી. તે સંતોષી હતો. તે કોઈની ઈર્ષ્યા કરતો નહોતો, અને સૌથી મોટી વાત, તેના હૃદયમાં કરુણા હતી. એક વર્ષ શ્રાવણ આવ્યો. ધરતી હરિયાળી બની ગઈ. આકાશમાંથી ફુહારો વરસવા લાગ્યો. ચારે તરફ બોલ બમના નાદ ગુંજી રહ્યા હતા. કાંવરિયાઓ ગંગાજળ લઈને મહાદેવ પર અર્પણ કરવા જઈ રહ્યા હતા. મોચી રોજની જેમ રસ્તા કિનારે બેઠો હતો. જૂતા સીવતા સીવતા તેની નજર ઊંચી થઈ. તેણે જોયું લોકો ભક્તિમાં ડૂબેલા છે. ખભા પર કાંવર, ચહેરા પર આનંદ. તેના હૃદયમાં કંઈક હલચલ થઈ. તે મનમાં બોલ્યો, કાશ હું પણ એકવાર મારા ભોલેનાથ માટે કાંવર લઈ જઈ શકું. પણ તરત જ સત્ય સામે આવ્યું. ખિસ્સો ખાલી હતો. ઘરમાં અનાજ ઓછું હતું. કાગડો ધીમેથી બોલ્યો, દેવી, અહીં જ મોટા ભાગના લોકો ઈશ્વર પાસે ફરિયાદ કરે છે. પરંતુ એ મોચીએ ફરિયાદ ન કરી. તેણે માત્ર એટલું કહ્યું, હે મહાદેવ, આ વર્ષે નહીં તો આવતા વર્ષે સાચું. એ દિવસ પછી તેની ભક્તિ બદલાઈ ગઈ. હવે તે પૂજા માટે કંઈ માંગતો નહોતો, માત્ર મનની શાંતિ માટે ભગવાનને યાદ કરતો. એક દિવસ રસ્તામાં તેને માટીની એક ગલ્લક દેખાઈ. વિચાર આવ્યો, જો રોજ એક એક સિક્કો બચાવું તો કદાચ આવતા શ્રાવણમાં કાંવર લઈ જઈ શકું. અહીંથી કથાએ વળાંક લીધો. કાગડો બોલ્યો, દેવી, ભગવાનને મોટા વ્રત નહીં જોઈએ, તેમને જોઈએ નિષ્ઠા. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. શું મારે આ કથામાં આગળ? કાગડો આગળ બોલ્યો, દેવી, પછી એ મોચીએ પોતાનો નિયમ બનાવી લીધો.
આખો દિવસ જૂતા સીવતા જે પણ કમાણી થતી તેમાંથી એક સિક્કો એ માટીની ગલ્લકમાં નાખતો. ક્યારેક એવું પણ બનતું કે ઘરે લોટ ખૂટી જતો, પણ તે ગલ્લકમાંથી પૈસા ન કાઢતો. તે કહેતો કે આ તો મારા ભોલેનાથના છે. આમ કરતાં કરતાં આખું વર્ષ વીતી ગયું. ફરીથી શ્રાવણ આવ્યો. ગલ્લક ભરાઈ ગઈ હતી. મોચી બહુ ખુશ હતો. તેણે ગલ્લક ફોડી પૈસા ગણ્યા તો એટલા થઈ રહ્યા હતા કે તે આરામથી હરિદ્વાર જઈ શકે, કાંવર લઈ શકે અને ગંગાજળ લાવી મહાદેવને ચઢાવી શકે. તેણે પોતાની નાની પોટલી બાંધી અને યાત્રા શરૂ કરી. હજુ તો તે ગામની ભાગોળે પહોંચ્યો જ હતો ત્યાં તેણે જોયું કે એક ઝૂંપડી પાસે એક સ્ત્રી રડી રહી હતી. તેના 3 નાના બાળકો ભૂખથી વિલપતા હતા. મોચીએ ઊભા રહીને પૂછ્યું, બહેન, શું થયું? તમે કેમ રડો છો? પેલી સ્ત્રીએ રડતા રડતા કહ્યું, ભાઈ, મારા પતિ બીમાર છે. ઘરમાં અનાજનો એક દાણો નથી. મારા બાળકો 3 દિવસથી ભૂખ્યા છે. જો આજે કંઈ નહીં મળે તો કદાચ અમે જીવી નહીં શકીએ. મોચી ક્ષણભર માટે થંભી ગયો. તેની નજર પોતાની પોટલી પર ગઈ જેમાં કાંવરના પૈસા હતા. તેણે વિચાર્યું, જો હું આ પૈસા આમને આપી દઉં તો મારી વર્ષોની મહેનત અને મહાદેવને જળ ચઢાવવાનું સપનું તૂટી જશે. પણ જો હું આગળ વધી જાઉં તો આ બાળકો ભૂખથી મરી જશે. કાગડો બોલ્યો, દેવી. એ સમયે મોચીએ એક ક્ષણ પણ ગુમાવ્યા વગર એ પોટલી પેલી સ્ત્રીના હાથમાં મૂકી દીધી અને કહ્યું, બહેન, આ લો, આનાથી બાળકો માટે ભોજન લાવો અને પતિની દવા કરાવો. સ્ત્રીની આંખોમાં હરખના આંસુ આવી ગયા. મોચી ત્યાંથી જ પાછો વળી ગયો. તેનું મન ભારે હતું પણ આત્મા શાંત હતો. તે રાત્રે મોચી જ્યારે સૂતો ત્યારે તેના સ્વપ્નમાં સ્વયં મહાદેવ પ્રગટ થયા. ભોલેનાથે સ્મિત સાથે કહ્યું, વત્સ, તારી કાંવર મને પહોંચી ગઈ છે. તે જે ગંગાજળ ચઢાવવાનું વિચાર્યું હતું તેના કરતાં તે પેલી ભૂખી મા અને બાળકોને જે તૃપ્તિ આપી તે મને કરોડો લોટા જળ ચઢાવવા કરતાં વધુ પ્રિય છે. કાગડાએ તેની પત્નીને સમજાવતા કહ્યું, દેવી, ભગવાન કોને આપે છે અને કોની પાસેથી છીનવે છે તેનો જવાબ અહીં જ છે. જે માણસ માત્ર પોતાના માટે માગે છે અને અહંકારમાં જીવે છે, ભગવાન તેની પાસેથી બધું હોવા છતાં શાંતિ છીનવી લે છે. પણ જે બીજાના દુઃખમાં પોતાનું સુખ ત્યાગી દે છે, ભગવાન તેને ભલે ધન ન આપે પણ એવું આત્મિક સુખ આપે છે જે રાજાઓ પાસે પણ નથી હોતું. માટે જ ભક્તો, ભગવાન માત્ર નામ લેવાથી પ્રસન્ન નથી થતા, પણ જ્યારે આપણે તેમના બનાવેલા જીવો પ્રત્યે કરુણા રાખીએ છીએ ત્યારે તેઓ આપણી પાસે દોડી આવે છે. જેની પાસે સંતોષ છે તે જ સાચો ધનવાન છે. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. તમને આ કથાનો અંત કેવો? ગણની કથા સંભળાવતા કહ્યું, દેવી, હવે સાંભળ એ બીજા માણસની વાત, જેની પાસે બધું જ હતું છતાં તે કંગાલ હતો. તે જ ગામમાં એક બહુ મોટો વેપારી રહેતો હતો. તેની પાસે ધન દોલતની કોઈ કમી નહોતી. મોટું ઘર, નોકર ચાકર અને સમાજમાં ખૂબ માન. તે રોજ સવારે નિયમ પ્રમાણે મંદિરે જતો, કલાકો સુધી પૂજાપાઠ કરતો અને મોટું દાન પણ આપતો. દુનિયાની નજરમાં તે મોટો ભક્ત હતો, પણ તેના હૃદયમાં એક ગૂઢ સત્ય છુપાયેલું હતું. તો ભગવાન મને તેનાથી બમણું આપશે. તે મંદિરે જતો તો માત્ર એટલા માટે કે તેનો વેપાર વધુ વધે. એક દિવસ એ વેપારી રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. તેણે જોયું કે પેલો મોચી ખૂબ જ આનંદમાં મગ્ન થઈને પોતાનું કામ કરી રહ્યો છે. વેપારીને નવાઈ લાગી. તેણે વિચાર્યું, આની પાસે તો રહેવા માટે છત પણ નથી, ખાવાના પણ ઠેકાણા નથી, છતાં આટલો ખુશ કેમ છે? અને હું આટલો ધનવાન હોવા છતાં રાત્રે ઊંઘી નથી શકતો, મનમાં સતત અશાંતિ રહે છે. વેપારી મોચી પાસે ગયો અને પૂછ્યું, અરે ભાઈ, તારી પાસે તો કશું જ નથી, છતાં તારા ચહેરા પર આટલું તેજ અને સુખ કેમ છે? મોચીએ વિનમ્રતાથી જવાબ આપ્યો, શેઠજી, મારી પાસે મારું કંઈ જ નથી. જે છે તે બધું મારા મહાદેવનું છે. હું માત્ર નિમિત્ત બનીને કામ કરું છું. તે જે આપે છે તેમાં હું સંતુષ્ટ છું અને જે નથી આપતા તેમાં તેની મરજી સમજીને શાંત રહું છું. મેં ક્યારેય ભગવાન પાસે કંઈ માંગ્યું નથી, બસ તેમને જ માંગ્યા છે. આ સાંભળી વેપારીને પોતાની ભૂલ સમજાઈ ગઈ. કાગડો બોલ્યો, જોયું દેવી, ભગવાન કોની પાસેથી છીનવી લે છે? જેની પાસે અહંકાર છે, જે ભક્તિમાં પણ સોદો કરે છે, ભગવાન તેની પાસેથી માનસિક શાંતિ છીનવી લે છે. ભલે તેની તિજોરી ભરેલી હોય પણ તેનું હૃદય ખાલી રહી જાય છે. પત્ની કાગડીએ પૂછ્યું, તો સ્વામી, ભગવાન આપે છે કોને? કાગડાએ સુંદર જવાબ આપ્યો, ભગવાન તેને જ આપે છે જેની પાસે પાત્રતા, લાયકાત હોય છે.
જેનું હૃદય નિર્મળ છે, જે બીજાના દુઃખે દુઃખી થાય છે અને જેની ભક્તિ નિસ્વાર્થ છે, તેને ભગવાન માત્ર ધન જ નહીં પણ પરમ શાંતિ અને પોતાનો સાથ પણ આપે છે. જેમ પેલો મોચી કાંવર લઈને ન જઈ શક્યો, છતાં મહાદેવ તેની પાસે આવ્યા. અને વેપારી રોજ મંદિર જતો હતો, છતાં મહાદેવ તેનાથી દૂર હતા. ઈશ્વરને પામવા માટે લાંબી યાત્રાઓ કે મોટા દાનની જરૂર નથી, બસ એક સાચું હૃદય અને સેવાભાવ જોઈએ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. શું આ કથા તમને ગમી? શું હું તમારા માટે આવી કોઈ બીજી પ્રેરણાદાયી વાત રજૂ કરું? કાગડાએ તેની પત્નીને આગળની